હે મારી ભોળી ભવાની ભગવતીને લીલા કરવી હોય તો ગમે તે રૂપમાં આવીને એ લીલા કરે। તો કઈ રીતે માતાજીએ બે નાની બહેનોના રૂપ ધરીને અને કોના બળદગાડામાં બેસીને એક બહેન ડીંગુજા જવાના રસ્તે અને બીજા બહેન ડીંગુજાના પૂર્વ પ્રવેશ દ્વાર તરફ કોઈને કીધા વગર ઉતરી ગયા। આસામના ગાઢ જંગલોમાં જ્યાં જીવ બચાવવો મુશ્કેલ હતો ત્યાં બ્રહ્માણી માતાજીએ કોના જીવ બચાવે અને કઈ રીતે માતાજી ત્યાં આગળ આવ્યા। તો શું છે આવો રોચક ઇતિહાસ બ્રહ્માણી માતાનો? તો મિત્રો, તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। જય બ્રહ્માણી માતા। જ્યાં રાજ રાજેશ્વરી માં ભગવતી માં બ્રહ્માણી બિરાજમાન છે, સાથે જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુજા ગામે, જ્યાં રાજ રાજેશ્વરી માં ભગવતી માં બ્રહ્માણી બિરાજમાન છે, સાથે ચામુંડા માતાજી તથા ઉમિયા માતા પણ બિરાજમાન છે। તો ચાલો માતાજીના દર્શન કરીએ અને શું છે એમનો મહિમા, શું છે એમનો ઇતિહાસ તે પણ જાણીશું। ડીંગુજા ગામમાં વિશાળ જગ્યામાં આ બ્રહ્માણી માતાજીનું સુંદર અને નયનરમ્ય મંદિર આવેલું છે। આ મંદિરના ઇતિહાસ વિશે જો વાત કરવામાં આવે તો દંતકથા અનુસાર ડોડિયા રાજપૂતો બાંધકામ માટે સામગ્રી લાવવા ઈડરના ડુંગરાળ વિસ્તારમાં ગયા હતા। માલ સામાન લઈ જવા માટે બળદગાડા સિવાય કોઈ વાહન વ્યવહાર ઉપલબ્ધ નહોતો। તેઓએ માલ સામાન ગાડીમાં મૂક્યો, પરંતુ પાછા ફરતી વખતે આકસ્મિક રીતે ખોટો રસ્તો પકડી લીધો। વિસ્તાર ઉબડખાબડ અને પથ્થરોથી ભરેલો હતો અને બળદગાડાઓ આગળ વધી શકતા નહોતા। દરેક લોકો ચિંતિત હતા। છેવટે તેઓએ માતાજીનો આશરો લીધો। થોડા સમય પછી એક ચમત્કાર થયો। બે ભૂરી આંખોવાળી બહેનો ક્યાંકથી આવી અને રાજપૂતોને તેમને સવારી આપવા વિનંતી કરી। બળદગાડાના મુખ્ય કોચે કહ્યું, બળદ ખૂબ થાકેલા છે, તેથી તેમની મદદ કરી શકશે નહીં। ત્યારે બહેનોએ કહ્યું, જો તેમને બેસવા દેવામાં આવે તો બધું બરોબર થઈ જશે। તેમની વિનંતી અને નિર્જન રસ્તાને કારણે રાજપૂતો સંમત થયા અને બંને બહેનો બળદગાડામાં બેસી ગયા। તેઓ બેઠા કે બળદગાડા દોડવા લાગ્યા। આ જોઈને કોચને ખૂબ જ આશ્ચર્ય થયું। ડીંગુજા જવાના રસ્તે એક બહેન કોઈને કહ્યા વિના રાયણ તલાવડીના કિનારે ઉતરી ગયા અને બીજા બહેન કોઈને જાણ કર્યા વિના ડીંગુજાના પૂર્વ પ્રવેશ દ્વાર તરફ ઉતરી ગયા। સુરક્ષિત રીતે ગામમાં પહોંચ્યા પછી કોચને ખબર પડી કે બંને બહેનો હવે તેમની સાથે નથી। તેમની ગેરહાજરીથી આશ્ચર્યચકિત થઈને તેમને શોધવાનું શરૂ કર્યું, પરંતુ બધું નિરર્થક નીકળ્યું। તે રાત્રે તેમને સપનામાં માતાના દિવ્ય દર્શન થયા અને માતાજીએ કહ્યું કે કલેશ હરણી માતાજી પ્રથમ બહેન અને બીજા બહેન બ્રહ્માણી માતા, જ્યાં તેમનું મંદિર બનાવવું જોઈએ। ત્યારબાદ ગ્રામજનોએ ગામના પૂર્વ પ્રવેશ દ્વાર પર એક નાનું મંદિર બનાવ્યું અને માતા બ્રહ્માણીની પૂજા કરવાનું શરૂ કર્યું। તો સૌથી પહેલાં આપણે બીજો ઇતિહાસ જાણીએ એ પહેલાં બ્રહ્માણી માતાજીના દર્શન કરી લઈએ।
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. મધ્યમાં દર્શન થાય છે શ્રી બ્રહ્માણી માતાના, જમણી બાજુ દર્શન થાય છે શ્રી ઉમિયા માતાના, ડાબી બાજુ દર્શન થાય છે શ્રી ચામુંડા માતાના. તો તમે પણ દર્શન કરો શ્રી બ્રહ્માણી માતા, ઉમિયા માતા અને ચામુંડા માતાજીના. અહીંયા દર્શન થાય છે ગણપતિ દાદાના. અહીંયા દર્શન થાય છે હનુમાન દાદાના. માતાજીના ચમત્કાર વિશે જો વાત કરવામાં આવે તો 100 વર્ષ કરતાં વધુ વર્ષ પહેલાં ગામના કેટલાક પટેલ વેપારીઓ વેપાર કરવા માટે રંગૂન ગયા હતા. ક્રાંતિને કારણે તેઓએ તેમની મિલકત અને પૈસા છોડવાની ફરજ પડી હતી. તેઓએ પોતાનો જીવ બચાવવા વાંસના ગાઢ જંગલોમાંથી ઘરે પાછા જવાનું યોગ્ય માન્યું. તેમની મુસાફરી દરમિયાન તેઓ આસામના ખરબચડા વિસ્તારોમાં રસ્તો ખોવાઈ ગયા અને બહાર નીકળવામાં અસમર્થ જંગલોમાં ખોવાઈ ગયા. દુઃખી થઈને તેઓએ બધાએ બ્રહ્માણી માતાને પ્રાર્થના કરી કે હે માતા, કૃપા કરીને અમને બચાવો અને સુરક્ષિત રીતે અમને ઘરે પહોંચવામાં મદદ કરો. તે જ ક્ષણે ફરી એક ચમત્કાર થયો. સફેદ વાળવાળી એક નાની છોકરી દેખાઈ. તેણીએ તેમને કહ્યું કે ચિંતા ન કરો, તેણી તેમને માર્ગદર્શન આપશે અને જંગલમાંથી બહાર નીકળવાના માર્ગ પર લઈ જશે. અને આ પછી તેમને કંટાળાજનક મુસાફરી કોઈ મુશ્કેલી વિના સમાપ્ત થઈ અને તેઓ ડીંગુચા પહોંચ્યા. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો તેમને ખબર પડી કે જે છોકરીએ તેમને જંગલમાં મદદ કરી હતી તે કોઈ સામાન્ય છોકરી નહીં પરંતુ બ્રહ્માણી માતા હતા. ત્યારબાદ તેઓએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને પહેલાં કરતાં ભવ્ય મંદિર બનાવ્યું.